હા તો નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું દર્શિલ મહેતા આપ સૌનું સ્વાગત કરું છું. આજે આપણે અભ્યાસ કરવાના છીએ. આપની સામે જે ચિત્ર છે આપણે જોઈને ઘણો ખરો ખ્યાલ આવતો હશે. તો આપણે આજે અભ્યાસ કરીશું કાર્યસ્થળ પર આઈટી, એટલે કે આપણું જે કર્મ ક્ષેત્ર છે, કાર્ય કરવાનું જે ક્ષેત્ર છે, નોકરી કરવાનું જે સ્થળ છે, તેના ઉપર તે જગ્યાએ આપણે આઈટીનો કઈ રીતે ઉપયોગ કરીએ છીએ. તો હવે પહેલા આપણે પાઠ્યપુસ્તકમાં આપણને શું માહિતી આપી છે તે જોશું, પછી આપણે ઊંડાણપૂર્વક ચર્ચા કરીશું. તો શરૂઆત કરીએ મિત્રો. જય હિન્દ, જય ભારત. ઓફિસના વાતાવરણમાં ઓફિસનું કામ વધુ અસરકારક રીતે કરવા માટે કોમ્પ્યુટર અને કોમ્પ્યુટર એપ્લિકેશનનો ઉપયોગ કરવામાં આવે છે, જ્યાં વિગતવાર, ઝડપ અને કાર્યક્ષમતા પર ધ્યાન આપવું મહત્વપૂર્ણ છે. એવા યંત્રો ઉદ્યોગમાં સ્વયં સંચાલન વધુને વધુ સામાન્ય બની રહ્યું છે. ઇન્ટરનેટ અને ઓફિસ એપ્લિકેશન આધુનિક અને વ્યવસાયનો આધાર બન્યું છે. એટલે આપણે જોઈએ તો ઓફિસના સ્થળો અત્યારે તમે જોતા હો, હાલમાં આપણે કોઈ પણ ઓફિસમાં જઈએ તો આપણે જોતા હોઈએ છીએ, અથવા તો આપણે ઘણી બધી જગ્યાએ આપણે પોતે માર્ક કરેલું હોય છે કે દરેક ઓફિસમાં હવે જે કામ છે તે બધું જ વર્ક કોમ્પ્યુટર બેઝ ઉપર થઈ ગયું. પહેલાનો જો સમય તમે યાદ કરો તો આજથી થોડા વર્ષો પહેલા, અથવા તો તમે ઘરે તમારા માતા પિતાને પૂછો તો એમને ખ્યાલ હશે કે એક સમય એવો હતો કે ત્યાં બધું જ કામ કાગળ અને પેન દ્વારા થતું, જ્યારે હવે ઘણું બધું કામ કોમ્પ્યુટર દ્વારા થાય છે. અને એમાં પણ કોમ્પ્યુટરની અલગ અલગ એપ્લિકેશન્સ એટલે કે સોફ્ટવેર આવે છે, જેના દ્વારા કામ કરવામાં આવે છે, જેથી કામ એકદમ સચોટ થાય છે. એટલા માટે જો લખેલું છે કે કાર્યને વિગતવાર, ઝડપ અને કાર્યક્ષમતા પર ધ્યાન આપવું મહત્વપૂર્ણ છે. કેમ કે આપણું જે કાર્ય છે એ કાર્ય કોમ્પ્યુટર દ્વારા થાય તો એક તો કાર્ય છે ચોકસાઈપૂર્વકનું થાય છે. કાર્યમાં કોઈ પણ પ્રકારને જે કહીએ તો ચેકચાક આવતી નથી. બીજું કે કાર્ય ઝડપથી થાય છે. અને ત્રીજી વસ્તુ છે કે કાર્યની કાર્યક્ષમતા અને જે ઝડપ છે તે જળવાઈ રહે છે, સચોટ કાર્ય થાય છે. કારણ કે આપણે જાણીએ છીએ કે આપણે માણસ છીએ તો માનવ ઘણીવાર ઘણી બધી પરિસ્થિતિઓમાં હોતો હોય છે. ઘણીવાર ઘણા રોગ થાય છે, ઘણા લોકોને ઘણા બીમાર હોય, ઘણા લોકો થાકી જતા હોય કામ કરતા, ઘણાને માનસિક તણાવ પડતો હોય. જ્યારે કોમ્પ્યુટર એ એક પ્રકારનું યંત્ર છે, તો આ યંત્રને આ પ્રકારની કોઈ પણ પરિસ્થિતિમાંથી પસાર થવું પડતું નથી. એટલા માટે કામની જગ્યાએ કોમ્પ્યુટર જેવા યંત્રોનો ઉપયોગ થાય તો કામ છે તે વધુ સરળ, વધુ ઝડપી, સચોટ, ચોકસાઈપૂર્વકનું અને જે કામનું પરિણામ છે એ પણ ખૂબ જ સુંદર અને વ્યક્તિ જે ઈચ્છે તે મુજબનું કાર્યનું પરિણામ એને મળે છે. અને એમાં પણ અત્યારે જોઈએ તો ઇન્ટરનેટ અને ઇન્ટરનેટના માધ્યમો, જેવા કે ઘણી બધી વાર આપણે સાંભળેલું હોય કે 3 પ્રકારના નેટવર્ક વિશે આપણે સાંભળેલું હોય કે લેન, મેન અને વેન. આ પ્રકારના 3 નેટવર્ક હોય. તો ઇન્ટરનેટ છે એવું જ છે, એક પ્રકારે અલગ અલગ પ્રકારના નેટવર્કોથી ગૂંથાયેલા એક જાળા સમાન છે. તો આ ઇન્ટરનેટ દ્વારા દરેક લોકો એકબીજા સાથે જોડાય અને કાર્ય કરે છે. અને એટલા માટે દરેક વ્યક્તિને કઈ રીતે કાર્ય કરવું તેનું માર્ગદર્શન પણ મળે છે. અને કોઈ બીજા વ્યક્તિ જે જાણકાર છે તેમનું કાર્ય જોઈ અને વ્યક્તિને પોતાને પણ ખ્યાલ આવે છે કે આપણે કઈ રીતનું કાર્ય અને કેમ કાર્ય કરવું જોઈએ, જે વધુ સારું અને વધુ ચોકસાઈપૂર્વકનું રહે. એટલા માટે જો સરસ મજાનો ફોટો પણ આમાં આપણને બતાવેલો છે. અત્યારે તમે જુઓ તો ઘણી બધી ઓફિસમાં આ પ્રકારની સિચ્યુએશન આપણને જોવા મળતી હોય છે. ખાસ કરીને
ઘણી બધી મોટી ઓફિસોમાં જાઓ, ત્યાર પછી આપણે ઈસરો જેવા સેન્ટરોની વાત ઘણીવાર કરતા હોઈએ, તો ત્યાં પણ આપણે જઈએ તો ત્યાં પણ બધા જ જે લોકો જે આપણે કહીએ કે અલગ અલગ પ્રકારના મિશનની તૈયારી કરતા હોય કે કામગીરી કરતા હોય, તો એ બધા લોકો આવી જ રીતે પોતાની ઓફિસમાં બેસીને કોમ્પ્યુટર દ્વારા બધું જ કામ કરતા હોય છે. અને આ પ્રકારની ઓફિસ આપણને ઘણી બધી વખત ટીવી અને ટીવી સિરિયલોમાં પણ જોવા મળે છે. કેમ કે ઇન્ટરનેટ દ્વારા એક જ સાથે આ બધા જ કોમ્પ્યુટર કનેક્ટેડ હોય, અને જેના કારણે કોઈ પણ કોમ્પ્યુટરની માહિતી એકબીજા વ્યક્તિ સુધી સરળતાથી પહોંચાડી શકે. અને એક જ માહિતી ઉપર જો 2 કે 2 થી વધુ વ્યક્તિઓએ કામ કરવાનું થાય, તો બધા જ વ્યક્તિ પોતપોતાના કોમ્પ્યુટર ઉપર બેસી અને એક જ માહિતી પર કામ પણ કરી શકે, એક જ કાર્ય ઉપર કામ પણ કરી શકતા હોય છે. તો આ ઇન્ટરનેટના માધ્યમની આપણને એક સારી એવી જે કહેવાય સારી એવી તક આપણને પૂરી પાડે છે. અને બીજું, વિદ્યાર્થી મિત્રો, અત્યારે આપણે જોતા હોઈએ છીએ કે આપણામાંથી અને ઘણીવાર ઘણી બધી જગ્યાએથી ઘણા લોકો ઓનલાઈન પણ એજ્યુકેશન પ્રાપ્ત કરે છે. તો આ ઓનલાઈન એજ્યુકેશન પ્રાપ્ત કરવું એ પણ આ જ રીતની વસ્તુ છે કે તમે ઘરે બેસીને તમે તમારી ઘરે અથવા તો તમારા કોઈ પણ સ્થળ પર હો, ત્યાં બેસીને તમે અભ્યાસ કરી શકો છો. અને તમે તમારે જે જરૂર પૂરતું જ્ઞાન છે તે પ્રાપ્ત તમે ઓનલાઈનના માધ્યમથી કરી શકો છો. અને તમને શીખવનારા જે તમારા ટીચર્સ, પ્રોફેસર્સ છે, જે સ્કોલર્સ છે, એ લોકો પોતે પોતાના સ્થળે બેસીને તમને ઘણીવાર જે કહેવાય કે તમને જ્ઞાન અને માહિતી પૂરી પાડતા હોય છે. તો આ પ્રકારે આ એક એવું સરળ માધ્યમ બની ગયું છે કાર્યક્ષમતા માટે, કે જેના દ્વારા આપણે કોઈ પણ જગ્યાએથી ગમે ત્યારે કાર્ય કરી શકીએ છીએ. આના માટે કોઈ પણ સમયની, કોઈ પણ સ્થળની કે પરિસ્થિતિ કોઈ પણ વ્યક્તિને બંધન કરતા રહેતી નથી. એ બધામાંથી આપણને મુક્તિ અપાવે છે. એનું કારણ છે કે આ બધા જે નવા નવા ડિવાઇસ આવી ગયા, એ ડિવાઇસના લીધે આપણે ઘણા બધા કાર્ય કરીએ છીએ. આપણે ઘણીવાર એવું જોતા હોઈએ છીએ કે ઘણી બધી વખત ઘણા બધા કાર્યક્રમો હોય, જે કાર્યક્રમોમાં કોઈ પણ યોજનાનું ઉદ્ઘાટન કરવાનું હોય અથવા તો સમારોહ હોય, તો તેમાં આપણા પ્રધાનમંત્રી શ્રી અથવા તો માનનીય મંત્રીશ્રીઓ છે, એ ઓનલાઈન હાજરી આપે છે. તો એ આનું જ એક ઉદાહરણ છે કે આના દ્વારા આપણે કોઈ પણ સ્થળેથી કોઈ પણ જગ્યાએ મિટિંગો ભરી શકીએ છીએ, કાર્ય કરી શકીએ છીએ, માહિતીની આપ-લે કરી શકીએ છીએ અને એકબીજાની માહિતીનું વિશ્લેષણ પણ કરી શકીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, આજના ટોપિકમાં આપને અહીંયા સુધી સમજાઈ ગયું હશે. તો હવે આપણે આજનો ટોપિક અહીંયા સુધી રાખીએ, બીજું પછી આગળ વધારશું. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત.